डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર દિનુભાઈ એસ ચુડાસમા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં ગુજરાતી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ BA ગુજરાતી પેપર નંબર 1 એકમ 1 અને એમાં એક કાવ્યકૃતિ છે અખિલ બ્રહ્માંડમાં, અને એમના કવિ છે કવિ નરસિંહ મહેતા। એમના વિશે આપણે આજે રસાસ્વાદ કરીશું અને એ પદ કવિતાની સમજ મેળવીશું। પ્રથમ તો આપણે એ પદમાંથી પસાર થઈએ। નરસિંહ ભક્ત કવિ છે, નરસિંહ સાધક કવિ છે, નરસિંહ મહેતા ગુજરાતી કવિતાને ઓળખ આપનાર કવિ છે। નરસિંહના પ્રભાતિયા ગુજરાતી સાહિત્યમાં અનોખું તેજ પ્રગટ કરે છે। એવા નરસિંહનું આ પદ આપણે આજે કાન દઈને સાંભળીએ અને એનું નિજાનંદ લઈએ। વિદ્યાર્થી મિત્રો, પદ છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાષે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાષે। દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા। પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા। વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે। વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાષે। વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોયે। વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોયે। ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાષે। ગ્રંથ ગરબર કરી વાત ન કરી ખરી, ગ્રંથ ગરબર કરી વાત ન ખરી કરી। જેને જે ગમે તેહ પૂજે, મન વચન કર્મથી આપ માની કહે, સત્ય છે એ જ મન એમ સૂજે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું। જોઉં પટંતરે એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના। પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ। વિદ્યાર્થી મિત્રો, 15મી સદીમાં તળાજામાં જન્મેલા નરસિંહની આ પદ કવિતા આપ સમજશો, અને એ સમજવાથી આપ શું પ્રાપ્ત કરીશો એના કેટલાક ઉદ્દેશો તમારી સામે રજૂ કરું છું। પ્રથમ છે, ગુજરાતી ભાષામાં 500 વર્ષ પૂર્વે કેવા વિષયની અને કેવા સ્વરૂપની કવિતા રચાતી હતી તેનો પરિચય આપ મેળવી શકશો। બીજું, અખિલ બ્રહ્માંડમાં હરિની હાજરી છે તેની સમજણ આપ મેળવી શકશો। કવિતાના વિચારને મનમાં દૃઢ કરશો તો તમને જીવતરની વિશેષ સમજ આવશે। કવિતાની એક પંક્તિનો વિચાર કઈ રીતે વિસ્તારથી લખી શકાય તે આપ શીખી શકશો। આદિકવિ નરસિંહ મહેતાનો પરિચય આપ મેળવી શકશો, અને આવા જ ભાવની કવિતાને વાંચશો અને એની તુલના કરશો તો વિશેષ સમજણ આપને પ્રાપ્ત થશે। આપણી ગુજરાતી ભાષાની અસ્મિતા એટલે પ્રભાતિયું, તેનો પરિચય આપ ગાઈને લઈ શકશો, અને નરસિંહની
આગવી ઓળખ તો પ્રભાતિયા છે. વિદ્યાર્થી મિત્રો, એવા પ્રભાતિયાના સર્જક સાધક કવિ નરસિંહ મહેતાનું જીવન અને કવન એની આછેરી સમજ મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, નરસિંહનો સમય સંભવત ઈસવીસન 1414 થી 1480 છે. એમનો જન્મ તળાજામાં, તળાજા ભાવનગર પાસેનું. એમના પિતાનું નામ કૃષ્ણદાસ, માતાનું નામ દયા કુંવર. આ સંસારી કવિ હતો, છતાં પણ એને ભક્ત અને સાધક કવિનું બિરુદ આપવામાં આવે છે. ક્યાંય પણ સંસાર કવિની સાધનામાં અડચણરૂપ થતો નથી. એમની પત્નીનું નામ છે માણેકબાઈ અને એના સુખી સંસારના ફળ સ્વરૂપ એમને એક દીકરો અને એક દીકરી હતા. એમની દીકરીનું નામ છે કુંવરબાઈ અને એમના દીકરાનું નામ છે શામળસા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી કવિતામાં આ નરસિંહનું જે સ્થાન છે એ ઉત્તમ છે. નરસિંહની ઓળખ એટલે એના આત્મલક્ષી ઉર્મી કાવ્યો. નરસિંહના આત્મલક્ષી ઉર્મી કાવ્યોએ ગુજરાતી સાહિત્યને એક કદમ આગળ વધારવામાં મદદ કરી આપી છે. આ નરસિંહ ભક્તિ શૃંગાર અને જ્ઞાન ગરિમાની કવિતાને આલાપે છે. નરસિંહ આપણી ગુજરાતી ભાષાનો આદિ કવિ કહેવામાં આવે છે, કારણ કે નરસિંહે ગુજરાતી ભાષામાં જે પદ અને પ્રભાતિયાનું સર્જન કર્યું છે એનાથી આપણી ગુજરાતી ભાષાની રિદ્ધિ સિદ્ધિ વધી છે. વિદ્યાર્થી મિત્રો, આ નરસિંહ વિશે ઉમાશંકર જોશી કહે છે કે નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો મુખ્ય અવાજ સાંપડે છે. પ્રથમ 15મી સદીમાં થઈ ગયેલા આ નરસિંહ મહેતા વિશે ઉમાશંકર જોશી જે કહે છે કે એ પૂર્વે ગુજરાતીમાં સાહિત્ય સર્જન તો થતું જ હતું, પણ જ્યારે નરસિંહ ગુજરાતી કવિતાનું સર્જન કરે છે અને શબ્દની સાધના આલાપે છે, ત્યારથી ગુજરાતી ભાષાને એનો મુખ્ય અવાજ અને એની ઓળખ મળતી થઈ છે. આ નરસિંહ મહેતા ગુજરાતનો પહેલો અને સર્વોત્તમ વૈષ્ણવ ભક્તજન છે, ભક્ત કવિ છે. અને આ નરસિંહ છે એ ભક્તિયુગનો પ્રવર્તક પણ છે અને પ્રેમ ભક્તિ કવિતાનો સર્જક પણ છે. એટલે તો નરસિંહની કવિતા એ પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા કહેવાય છે. નરસિંહ મહેતાએ ગાયું છે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂપણું તુચ્છ લાગે. એટલે કે પ્રેમ ભક્તિનો આ સર્જક છે. એમના વિશે આપણે, એમના સાહિત્ય સર્જન વિશે આપણે થોડીક સંક્ષિપ્ત માહિતી મેળવીએ. નરસિંહનું જે સાહિત્ય સર્જન છે એમાં એક વિભાગ છે નરસિંહની આત્મચરિત્રાત્મક કૃતિઓ. નરસિંહ મહેતા જે આત્મચરિત્રાત્મક કૃતિઓનું સર્જન કરે છે એમાં એક છે શામળસાનો વિવાહ. વિદ્યાર્થી મિત્રો, શામળસાનો વિવાહ એ નરસિંહના જીવનમાં બની ગયેલી ઘટનાની કૃતિ સ્વરૂપે નરસિંહે પ્રગટ કરી છે. બીજી છે હુંડી. આ હુંડીનો પ્રસંગ પણ નરસિંહ મહેતાના જીવનમાં થઈ ગયેલી એક ઘટનાનું બયાન છે. 3. કુંવરબાઈનું મામેરું. નરસિંહની દીકરી કુંવરબાઈ માં પાછી થઈ છે અને પિતા છે તો ભક્ત છે. જ્યારે નરસિંહ કુંવરબાઈનું મામેરું લઈને જાય છે અને ત્યાં સાસરવેલમાં કુંવરબાઈ પોતાના પિતા જે ગરીબ છે એમની જે મજાક મસ્કરી થાય છે એ જોઈને જે પીડા અનુભવે છે, જે દુઃખ અનુભવે છે અને પછી સાંભળ્યો છે એ મામેરું પૂરે છે, એની આખી ચમત્કૃત ઘટના નરસિંહના જીવનમાં બનેલી, એટલે કુંવરબાઈનું મામેરું. 4. હારમાળાના પદ. 5. જારીના પદ. આ 5 કૃતિઓ છે એ આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. વિભાગ 2. નરસિંહની અન્ય કૃતિઓ. 1. સુદામા ચરિત્ર. 2. કૃષ્ણ જન્મ સમયના પદ. 3. દાણલીલા. 4. ચાતુરીઓ. વિદ્યાર્થી મિત્રો, આવો
આપણે નરસિંહ મહેતાનું જે પદ સાહિત્ય છે અને એ પદ સાહિત્યને વિભાગવાર સમજીએ અને એ પદ સાહિત્યને જે વિભાગવાર વિભાજિત કરીને એમાં કયા કયા ક્ષેત્રોમાં નરસિંહે સર્જન કરેલું છે એની વાત વિગતે સમજીએ. પહેલી વાત, નરસિંહ મહેતા છે એ પ્રથમ તો ભક્ત છે અને પછી કવિ છે. એટલે કે ભક્તિના માધ્યમથી કવિતા પ્રગટી ઉઠી છે. સાધનાના માર્ગે આ કવિનો શબ્દ છે એ ઉજાગર થયો છે. એટલે કે નરસિંહનો શબ્દ છે એ સાધનામય શબ્દ છે, ચેતનવંતો શબ્દ છે અને એમાં પરમાત્માનો નિવાસ હોય એવી અનુભૂતિ થાય છે. કારણ કે એ ભાવમાંથી, હૃદયમાંથી, શુદ્ધ સાધનામાંથી પ્રગટ થયેલો છે. હૃદયની પવિત્રમાંથી ઉજાગર થયેલો કવિનો આ શબ્દ છે. નરસિંહનું જે પદ સાહિત્ય છે એમાં આપણે સંક્ષિપ્ત વાતો કરવી છે, કારણ કે મૂળ તો કવિતાની સમજ મેળવવાની છે. પણ નરસિંહની જે ઓળખક્ષમી રચનાઓ છે એના એક એક ટુકડાઓ આપણે જોઈ લઈએ. પેલું કૃષ્ણલીલાના પદો. કૃષ્ણલીલાના કેટલાક જાણીતા પદો આપણે જોઈ લઈએ. એક, કનક વેલ તમાલ લપટી જાણી ઘન દામિની. 2, તમે જાણો વિષય રસ ગાયો મારે હરિશું પ્રેમ ભરાય. હરિલીલા શણગારચ ગાતા વિષયી નહીં કહેવાય. તમે જાણો વિષય રસ ગાયો. જ્યારે નરસિંહની કવિતામાં સંયોગ શૃંગારની વાત આવી ત્યારે સમાજે કીધું કે નરસિંહ તો શૃંગારને આલાપે છે. પણ નરસિંહનો જવાબ આ પદ દ્વારા આપે છે કે તમે જાણો વિષય રસ ગાયો મારે હરિશું પ્રેમ ઉભરાય. હરિલીલા શણગાર જ ગાતા વિષયી નહીં કહેવાય. 3, ભોળી રે ભરવારણ હરીને વેચવા ને ચાલી 16 સહસ્ત્રનો વાલો મટુકીમાં ઘાલી. આ તો પ્રેમ ભક્તિની કવિતા છે. ભોળી ભરવારણ હરીને વેચવા નીકળે છે એની આખી દૃશ્યાત્મક પદાવલી નરસિંહે રચી છે. નરસિંહે એક બાળ લીલાનું પદ ગાયું. ઓ પેલો ચાંદલિયો માં મને રમવાને આલો. બાળ કનૈયો માને કહે કે આ પેલો ચાંદો છે ને મને રમવા આલ માં. એનું પ્રસિદ્ધ પદ જે આબાલ વૃદ્ધ બધા જને આત્મસાત થયેલું છે એવું પદ. એટલે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. આ નરસિંહની આગવી ઓળખસમું પદ છે. નરસિંહનું એક પદ, જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજવિન ઘેનમાં કોણ જાશે. આપણી માતાઓ પ્રભાતે આ ગાય અને ગમ્મલ વણું ફેરવતી એની આખી એક સંસ્કૃતિ આપણે ત્યાં હવે અસ્ત પામવાને આરે છે. જશોદા તારા કાનુડાને સાધ કરીને વાર રે આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછણ હાર રે. હે જશોદા તારા કાનુડાને સાધ કરીને વાર રે. આ નરસિંહના પદો અને આ નરસિંહના પદોની જે મીઠાશ છે, એમાં જે રસ વહે છે, એમાં જે પ્રેમલક્ષણા ભક્તિની સરિતા વહે છે, એ એક આખો અનુભૂતિનો પ્રદેશ છે. વિદ્યાર્થી મિત્રો, દિવાળી 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 રે આજ મારે દિવાળી મારે ઘરે આવ્યા શ્રી વનમાળી રે આજ મારે દિવાળી. પરમાત્મા જ્યારે ભક્તને ઘેરે સામેથી આવે છે અને ત્યારે એને દિવાળીનો અનુભવ થાય છે. આ નરસિંહે કૃષ્ણ લીલાના પદો ઉપરાંત પણ જ્ઞાન ભક્તિના પદો પણ આપ્યા છે. આ નરસિંહની જે જ્ઞાન ભક્તિની વાત છે એ કવિતાના માધ્યમથી જ્યારે પ્રગટ થાય છે એ કેવી છે એના થોડાક ટુકડાઓ ઉદાહરણ તરીકે આપણે જોઈએ. નરસિંહ કહે, રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષે સૂઈ ન રહેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષે સૂઈ ન રહેવું. આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મરમ લેવો વિચારી રાત રહે જાહરે પાછલી ખટઘડી. વિદ્યાર્થી મિત્રો, નરસિંહની આ એક પદ, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે
વિદ્યાર્થી મિત્રો, ગાડા નીચે કૂતરું ચાલુ જતું હોય તો કૂતરાને એવું લાગે છે કે બધો જ ભાર મારા ઉપર છે. અને કેટલાક માણસો સંસારમાં એવું વિચારતા હોય કે હું કરું. આ હું કરું છે એમાં અહમ છે. અને જ્યારે અહમ ઓગળે છે ત્યારે ભક્તિના પ્રદેશમાં આપણે પગ મૂકી શકીએ છીએ. નિરાભિમાની માણસ છે એ પરમાત્માની સમીપ હોય છે. અને ક્યારેય ગમે એટલા આપણે કામો કરતા હોઈએ એમાં હું શબ્દ ન આવે એની એક સરસ મજાની જ્ઞાનની વાત નરસિંહ પીરસી દે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અને નરસિંહની ઓળખ સમૂહ, નરસિંહનો સિક્કો જેમાં લાગ્યો છે એવું આ જ્ઞાનનું પદ. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, સાધના સર્વ જૂઠી. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મિત્રો, આત્મા તત્વની ઓળખ થઈ જાય. આપણે ત્યાં સાંઈ કવિ મકરંદ પણ લખી ગયા કે ભીતરનો સૂર તારો સહેજે મળે તો ભલે દુનિયાનો સૂર જાય દૂર. અને આપણા હરિન્દ્ર દવેએ ગાયું છે કે ભારેલો ભીતર અગ્નિ પડ્યો છે, હળવી સી ફૂક અને ભડકો. પરમાત્માનું ઘર તો આત્મામાં છે. અને આત્માની ઓળખ થઈ જાય તો પછી આપણા સંત કવિઓએ ગાયું છે કે આ આત્માને ઓળખા વિના રે લખ 84 નહીં તો મટે રે લોલ. અહીં નરસિંહ ગાય, જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ કહે આગળ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે. અને નરસિંહ પરમાત્માની ઝાંખી થઈ ગઈ. એનું એક પદ આપ્યું, જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોરજ્યાન નિસરે તોલે, સચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. બત્તી વીણ તેલ વીણ સૂર્યવીણ જોવળી અચળ ઝળકે સદા અનળ દેવો, નેત્રવીણ નિરખવો રૂપવીણ પરખવો, વણ જીવાય રસ સરસ પીવો. પરમ તત્વની ઝાંખી જ્યારે નરસિંહને થઈ હશે ત્યારે આ પદ સહજ નિસરી આવ્યો હશે. અને નરસિંહ ગાય, પ્રેમ રસ પાને તો મોરના પિચ્છધર, તત્વનું ટૂપણું તુચ્છ લાગે. વિદ્યાર્થી મિત્રો, નરસિંહના જે બોધના પદો છે એમાંથી થોડાક જોઈ લઈએ. નરસિંહ બોધ આપે પણ કવિતામાં કેવી કવિતા રચે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભક્તિથી મોટું એક પણ પદાર્થ સમગ્ર બ્રહ્માંડમાં નથી એવું નરસિંહ કહે છે. અને ગાંધીજીને જે પદ પ્રિય હતું અને જે ગાંધીજીને કારણે સમગ્ર ભારત અને વિશ્વમાં ખૂણે ખૂણે પસરી ગયું એવું પદ એટલે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. નરસિંહ કહે છે, જાય છે જુવાની તારી, જાય છે જુવાની, હરિના ભજન વિના જાય છે જુવાની. જુવાની વીતી જશે અને જુવાની તો જુવાની છે. આ ફેરો સાર્થક કરવા માટે નરસિંહ કહે છે કે હરિનું ભજન કરી લે, હે રે મનવા હરિ ભજી લે. નરસિંહ કહે, સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. જે નસીબમાં હશે એ થશે, પણ ભક્તિ કરવાની છે. આ નરસિંહ અદ્ભુત બોધના પદો આપે છે. આ નરસિંહ મહેતા નરસિંહની જે કવિ છબી છે એ કેવી છે કહે છે નરસિંહ. અને નરસિંહ ભક્ત કવિ છે. ભક્ત કવિ એની આગવી ઓળખ એટલે નરસિંહ એ કૃષ્ણ લીલાનો પરમ ભક્ત હતો. અને એ પૂર્વે નરસિંહ શિવ ઉપાસક પણ હતો. નરસિંહે જ એક પદમાં શિવજીનું ગીત આલાપ્યું છે કે ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, મનની વાતું તમારી કોઈ નવ જાણે. આ ભક્ત કવિ, આ દાર્શનિક કવિ અને એ દાર્શનિક કવિ તરીકેની નરસિંહની ઓળખ, એક કવિ તરીકેની ઓળખ ગુજરાતી સાહિત્યમાં છે. નરસિંહ જ્ઞાન દર્શનની કવિતા આપે છે અને એમાં ભવ્ય અને રમ્ય દર્શન આપે છે. નરસિંહ ઉર્મી કવિ પણ છે. નરસિંહ ઉર્મી કવિ છે
જળ કમર છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, અને નરસિંહે શૃંગારના પદો પણ ગાયા છે. નરસિંહની કવિ કલ્પનામાં ઊંચા પ્રકારની છે. સચ્ચિદાનંદ આનંદનો અનુભવ કરાવે છે આ કવિતા. એટલે કે નરસિંહની જે કવિ તરીકેની જે કલ્પન રચે છે એ ચાક્ષુષ થાય છે. નરસિંહના કેટલા બધા એવા પદો છે કે જેમાં આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. પહેલું જ હમણાં જ આપણે આપ્યું કે જળ કમર છાંડી જાને બાળા, એમાં બાળકો છે, એમાં સરિતાના નીર છે, યમુનાના નીર છે, કાલિંદીનો કાંઠો છે, નાગ દેવતા સાથે ગેડી દળે રમતો માણસ, અને આ બધું જ આપણે જોઈ શકીએ છીએ. નરસિંહની કવિતા ચિત્રાત્મકતા અને ઇન્દ્રિય ગ્રાહ્યતા ઉચ્ચ કક્ષાની છે. ચિત્રાત્મકતા, હા, નરસિંહની કવિતામાં ચિત્રો છે, નરસિંહની કવિતામાં કલ્પન છે, નરસિંહની કવિતામાં દિવ્યતા છે. નરસિંહ એક ચિત્ર રચે છે આ રીતના: હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. આ મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, આ કેટલું ચિત્રાત્મક લાગે છે. નરસિંહ એક સરસ મજાનું ચિત્ર રચે છે. એક ગીત નરસિંહે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો: નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમનતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આપ. તો આમાં આપણે બધું જ જોઈ શકીએ છીએ. નરસિંહની કવિતા એ તો સાચા ભક્તના ભીતરના સુરો છે. એ સુરો, એ એમની કવિતાના ધ્વનિ, એ એમની કવિતા, એ ગુજરાતી કવિતાને કેટલા બધા પગથિયા આગળ વધારી આપી છે. વિદ્યાર્થી મિત્રો, નરસિંહની કવિતામાં અનુભૂતિની સચ્ચાઈનો રણકો છે. અનુભૂતિની સચ્ચાઈ, કારણ કે એ તો ભક્તના હૃદયનો સહજ ઉજાગર થયેલો ધ્વનિ છે. એમનો શબ્દ છે એ વિચારમાંથી નથી આવતો, પણ નરસિંહનો શબ્દ છે એના હૃદય વાટિકામાંથી આવે છે. નરસિંહનો શબ્દ છે એ તો પરમાત્માની દેન છે. નરસિંહનો શબ્દ છે એ સહજ સ્ફુરણાનો જનક છે. એટલે નરસિંહની કવિતામાં સચ્ચાઈનો રણકો છે. ક્યાંય આછકલાઈ નથી, ક્યાંય કૃત્રિમતા નથી. જાણે કે પુષ્પમાં સુગંધ છે એવી જ રીતના નરસિંહની કવિતા સહજ છે. નરસિંહ પ્રાતઃસ્મરણીય છે. પ્રાતઃસ્મરણીય પ્રભાત્યાનો કવિ છે. જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિન ઘેનુમાં કોણ જાશે. આ નરસિંહ એ તો પ્રેમ ભક્તિનો ગાયક છે. પ્રેમ લક્ષણા ભક્તિનો ઉત્તમ ગાયક છે. એ આરાધક છે અને પ્રેમ ભક્તિના પગથિયા ચડીને ભક્ત પ્રેમ ભક્તિના પગથિયા એક એક ચડતો જાય છે, એમ ભીતરનો અહમ ઓગળતો જાય છે. અને જેમ ભીતરનો અહમ ઓગળે છે એમ પ્રેમની નજીક સમીપ ભક્ત જ જતો આગળ ધસે છે અને એમ પરમાત્માની નજીક પહોંચી જાય છે. આ નરસિંહની કવિતામાં જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, આ બધું જ છે. વિદ્યાર્થી મિત્રો, આનંદરાય રાવળ સરસ નરસિંહ વિશે કહે છે કે નરસિંહ મુખ્યત્વે ભક્ત કવિ છે, પણ એનું કવિપણું આનુષંગિક જ, છતાં કવિ તરીકે તે મોટો છે. જેમ વૃક્ષ છે એ શીતળ છાંયો આપે છે, વૃક્ષ છે એ મીઠા ફળો આપે છે, વૃક્ષ વરસાદ પણ લાવે છે અને વૃક્ષ શુદ્ધ હવા પણ આપે છે. એમ નરસિંહ એ જ્ઞાની કવિ છે, નરસિંહ એ ભક્ત કવિ છે, નરસિંહ એ પ્રેમ લક્ષણા ભક્તિનો આરાધક છે, અને નરસિંહ છે એ પ્રાતઃ સ્મરણીય કવિ પણ છે, અને નરસિંહ આપણો આદિ કવિ પણ છે, આરંભનો કવિ પણ છે. અને એવો નરસિંહ સંસારી કવિ છે. એવો નરસિંહ એ તળાજામાં જન્મેલો છે અને તળાજાથી પોતાના મોટા ભાઈને ત્યાં જુનાગઢ આવીને રહે છે. એટલે કે ગિરનાર સાથે નરસિંહનું અનુસંધાન રચાયું અને સેતુ સર્જાયો. નરસિંહ નિત્ય પોતાના ઘરેથી વહેલી સવારે ઉઠીને જુનાગઢમાં ગિરી તળેટીમાં ચાલતા ચાલતા કુંડ દામોદરે નિત્ય સ્નાન કરવા જતો અને પોતાને ઘરે આવતો.
આ એનો નિત્યક્રમ હતો. અને હું જોઈ શકું છું કે 15મી સદીમાં નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈને પરોઢે સુમસામ એ ગિરિકંદરાઓના રસ્તા ઉપર કુંડ દામોદર સુધી જતો હશે ત્યારે હાથમાં કરતાલ લઈને ગાતો જતો હશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત પાસે, વૈષ્ણવ જંતુ તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આવું આ નરસિંહ જ્યારે દામોદર કુંડમાં વહેલી સવારે જતો હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ આ બધા જ પદો સહજ રીતે આલાપતો જોતો હશે અને પછી ઘરે આવી અને એ લખતો હશે. વિદ્યાર્થી મિત્રો, આ નરસિંહ શબ્દસૃષ્ટિ અને એની શબ્દસૃષ્ટિમાં રસઘનતા છે અને ભવ્યતાનો સંગમ છે. નરસિંહ પાસે લય સૂઝ છે, એની કવિતા રસવંતી છે, લયાત્મક છે, કળાત્મક છે, રમણીય છે અને કર્ણને ગમે એવી છે. જાણે કે મધુર સંગીત શબ્દોમાં ગૂંથીને પ્રોવીને એ આપણે ત્યાં પદ પહોંચાડે છે. એટલા માટે તો નરસિંહના પદો છે ને એ ગાવામાં પણ એટલા જ મીઠા મધુરા લાગે છે. અને નરસિંહની કવિતા કંઠસ્થ પણ આપણે યાદ પણ રહી જાય એવી કવિતા છે. નરસિંહ પ્રસાદનો કવિ છે, માધુર્યનો કવિ છે અને નરસિંહ ગુજરાતી ભાષાને એક આગવી ઓળખ આપનાર અસ્મિતાવાન કવિ છે. અને નરસિંહની કવિતા પ્રયત્નોમાંથી નહીં પણ સહજ અવતરી છે. એવા નરસિંહ વિશે આપણે કહી શકીએ કે ગિરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાહવા જાય. હમણાં જ આપણે કીધું આ બધા જ એના જીવનના વાસ્તવિક તથ્યો છે કે જે સાચુકલા છે અને એ એની કવિતામાં સીધા નરસિંહે પ્રોવી બતાવ્યા છે, સહજ મૂકી આપ્યા છે. જેવું જીવન નરસિંહનું છે એવું જ એનું કવન પણ છે. એટલા માટે જ આપણે પણ ગાઈ ઉઠીએ કે ગિરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ નરસિંહ વિશેની આપણે થોડીક આછેરી પ્રસ્તાવના જોઈ. હવે તમને નરસિંહનું જે મૂળ પદ છે એની સમજ આપણે મેળવીએ. આવો વિદ્યાર્થી મિત્રો, એક સાથે પણ આ પદ ગાઈ શકાય છે અથવા તો એનું પઠન પણ થઈ શકે છે. નરસિંહ ગાઈ ઉઠે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે. કવિ કહે છે, નરસિંહ કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં, સારી પૃથ્વી ઉપર એક તું શ્રીહરિ. હે પરમાત્મા, સમગ્ર વિશ્વમાં, સમગ્ર જગતમાં તું એક શ્રીહરિ ચો તરફ અત્ર તરફ સર્વત્ર તારી લીલા પ્રસરેલી છે. પણ આ તારા રૂપ અનંત છે. ક્યાંક તું સાગર સ્વરૂપે છે, ક્યાંક તું પર્વત સ્વરૂપે છે, ક્યાંક તું ક્ષિતિજ સ્વરૂપે છે, ક્યાંક વૃક્ષ સ્વરૂપે છે, ક્યાંક સરિતા સ્વરૂપે છે, ક્યાંક પવન સ્વરૂપે છે, ક્યાંક ગગન સ્વરૂપે છે, ક્યાંક ધરા સ્વરૂપે છે, ક્યાંક બાળક સ્વરૂપે છે, ક્યાંક પુષ્પમાં સુગંધ થઈને તું બેસી ગયો છે અને ક્યાંક પતંગિયાની પાંખોમાં તું રંગ થઈને એકરૂપ થઈ ગયો છે, ક્યાંક પક્ષીઓની પાંખોમાં તું બેસીને ગગન વિહાર કરી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત પાસે. પરમાત્મા એક છે. અદ્ભુત વાત નરસિંહ કહે છે. અને ક્યાં છે આમાં બ્રહ્માંડ? આ શ્રીહરિ ક્યાં ક્યાં છે? દેહમાં દેવ તું, આ દેહ છે એમાં દેવ થઈને તું બિરાજમાન છે. તેજમાં, જ્યાં તેજ છે, પ્રકાશ છે, એ પ્રકાશમાં તું એકરૂપ છે તત્વ થઈને. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અને શૂન્ય ત્યાં છે જ્યાં શૂન્ય સમાધિ છે ત્યાં શબ્દ થઈને ચેતનવંતો શબ્દ થઈને તું વેદ રૂપે પ્રગટ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાં છે? પવન તું, પવનમાં એ છે. પાણી તું, પાણીમાં તે છે, જળમાં છે. એટલા માટે આપણે પવન દેવતા, જળ દેવતા, ભૂમિ તું ભૂધરા અને ધરતી માતા કહીએ છીએ. વૃક્ષ થઈ ફૂલી રહ્યું આકાશે, તો વૃક્ષમાં છે.
વિવિધ રચના કરી અનેક રસ લેવાને. અને આ બધી જ લીલા છે તારી હે પરમાત્મા. આ વિવિધ નાનાવિધ સૃષ્ટિનું જે સર્જન કર્યું છે એ સૃષ્ટિના કેન્દ્રમાં તો તું છે હે પરમાત્મા. તારા થકી આ બધું જ સર્જન થયું છે અને આ સર્જન તે રસ લેવાને કર્યું છે. આ રસ માટે કર્યું છે, રસની અનુભૂતિ કરી માટે તે આ સર્જન રચ્યું છે, આ રચના કરી છે. વિવિધ રચના કરી રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે અને શિવમાંથી તું જીવ થયો એ જ આશે. કે આ જે સૃષ્ટિ મેં સર્જી છે, આ મંગલમય, આ રમણીય કાયનાત મેં જે પ્રગટ કરી છે એ પ્રગટમાં હું જીવ થઈને મહાલું. આ જીવ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? એ તમે અને હું છું. સમગ્ર માણસો છે એના જીવમાં શિવ રૂપે અખિલ બ્રહ્માંડમાં જે એક શ્રીહરિ વિહાર કરી રહ્યો છે એ છે. આ નરસિંહની સમજ ખૂબ ઊંચી છે, ઊંચા પ્રકારની છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે, સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ના હોય. વેદ તો એમ વધે છે કે શ્રુતિ જે સાંભળો છે અને સ્મૃતિ બધું એક જ છે અને કનક કુંડલ વિશે ભેદ નથી. આખરે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા. તમે સોનાના ઘાટ જુદા જુદા દાગીના બનાવીને જુદા જુદા નામ આપીએ આપણે, પણ અંતે તો હેમનું હેમ હોય. એટલે કે આપણે જે જુદા જુદા નામ આપીએ સૃષ્ટિમાં, પણ એ બધા જમાં શ્રીહરિ છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તે પૂજે. પુસ્તકોએ, ગ્રંથોએ ગરબડ કરી અને જુદા જુદા વાત પાડી દીધા. મન વચન કર્મથી આપ માની કહે, સત્ય છે એ જ મન એમ સૂજે. પણ મન વચન કર્મથી આપ જે સત્ય છે એનું અનુસરણ કરો, કારણ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. આગળ નરસિંહ અંતિમ પદમાં કહે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરે એ જ પાસે. હે અખિલ બ્રહ્માંડમાં જે શ્રીહરિ છે એ વૃક્ષમાં બીજ રૂપે છે અને બીજમાં વૃક્ષ રૂપે છે. ભણે નરસયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અને નરસિંહ કહે છે કે જે મનમાં જે કલ્પના, જે વિચાર આવ્યો છે, જે પ્રેરણા થઈ છે એ ભક્તિના માધ્યમથી, પ્રેમના માધ્યમથી એ પરમાત્મા છે એ પ્રગટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતી પેપર નંબર 2માં નરસિંહ મહેતાનું આ પદ અને એમના વિશેની પાક્કી સમજ મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપ નરસિંહ મહેતાના જીવન વિશે વધારે જાણો. નરસિંહની જે આત્મલક્ષી કૃતિઓ છે એનો અભ્યાસ કરો. નરસિંહ વિશેના ગુજરાતી સાહિત્યમાં કેટલા બધા પ્રકાશનો થયા છે એનો આપ અભ્યાસ કરો અને નરસિંહના પદોને કંઠસ્થ કરો એવી નમ્ર વિનંતી સાથે આભાર. નમસ્કાર. સ્વાધ્યાયઃ પર